મખદૂમ અશરફ સિમનાની સિમનાનથી ચાલ્યા આવતા હતા કે હિન્દુસ્તાનનો સફર હતો, પણ સાહેબો જ્યારે આપ ખાનકાહે ફિરદોસિયાના કરીબ પહોંચ્યા ને તો માણસો ઇંતજાર કરતા હતા. કરીબ ગયા છે અને પૂછ્યું કે આપ મખદૂમ અશરફ સિમનાની છો? કીધું હા. આપ કુરાન ને 7 અંદાજમાં પઢવાનું હુનર રાખો છો? કીધું હા. આપ હસની હુસૈની છો? કીધું હા. માણસોએ ઉપાડી લીધા છે સરકારને. સરકાર કહેવા લાગ્યા ક્યાં લઈ જાઓ છો? કહેવા લાગ્યા અમારા પીર મુર્શિદ અભી તાજા ઇંતકાલ કરી ગયા છે અને એમનું હુકમ હતું કે જનાઝાની નમાઝ આપ પઢાવશો. મખદૂમે પાકે નમાઝે જનાઝા પઢાવી છે અને નમાઝે જનાઝા બાદ જ્યારે તદફીન થઈ, દફન આપને દફન કફન કરવામાં આવ્યું, ત્યારે હઝરતે શરફુદ્દીન યાહ્યા મુનીરી રહેમતુલ્લાહ અલૈહે પોતાની કબ્રમાંથી હાથ બહાર કાઢી દીધો છે. તે શરફુદ્દીન યાહ્યા મુનીરી જે તાજ અને જે ટોપી પહેરતા હતા એ કાઢી અને મખદૂમે પાકને આપી છે. અને એક રિવાયતમાં છે કે એમનો હાથ બહાર આવ્યો ને તો મુરીદીને પૂછ્યું, સરકાર આમનો હાથ અમારા પીર મુર્શિદનો બહાર આવ્યું છે, કારણ શું હશે? મખદૂમે પાકે કીધું કે તમે તમારા પીરો મુર્શિદના તાજને સાથે દફન નથી કર્યું, એમણે હાથ તાજ લેવા માટે બહાર કાઢી દીધો છે. હાથ તાજ લેવા માટે કાઢ્યો છે. બસ આ જગ્યા ઉપર હું પણ એક વાત જરૂર કહીશ કે જે નબીના ગુલામોને મોલા તાલાએ મરવા ના દીધા હોય, પછી એ નબીની હયાત ઉપર કોણ એતરાજ કરી શકે? એમની હયાત ઉપર કોણ શંકા કરી શકે?